આરટીના પ્રવેશ માટેના પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કુલ અત્યાર સુધી અમદાવાદ શહેરની વાત કરીએ તો 38,333 જેટલા ફોર્મ એપ્રૂવ થયા હતા, જેની સામે સીટ 14,221 હતી. તો બાકીના જે વિદ્યાર્થીઓ છે તેમને પ્રવેશ ભલે એમના ફોર્મ એપ્રૂવ થયા છે, પણ પ્રવેશ એમને પ્રાપ્ત થઈ શક્યો નથી. વધુમાં પ્રથમ રાઉન્ડની અંદર 13,652 જેટલા એલોટ થયેલા અને તે પૈકી લગભગ 12,942 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રવેશ કન્ફર્મ કરાવ્યા છે. 710 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો નથી અને અગાઉની સીટ ખાલી એમ કરતાં લગભગ 1279 જેટલી સીટ હજુ ખાલી છે, જેથી બીજો રાઉન્ડ જે છે એ આવશે અને તેમાં વિદ્યાર્થીઓ જે છે એ ફરીથી પોતાના જે ચોઈસ છે એ પણ બદલીને ફાઇનલ કરી શકશે. જે વિદ્યાર્થીઓનો પ્રવેશ કન્ફર્મ થયો છે તે વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક કોઈ કક્ષાએ જો શાળાઓ દ્વારા કોઈ પ્રકારની વધારાની ફીસ કહી શકાય એને જો કમ્પલસરી કહેતા હોય તો તેની અમે આપના માધ્યમથી પણ જણાવ્યું છે, અગાઉ પત્ર પણ કર્યો છે કે એવી કોઈ પણ પ્રકારની વધારાની ફી કહી શકાય એ બાળકોએ આપવાની રહેતી નથી, ફરજિયાત ન કહી શકાય. ટ્રાન્સપોર્ટેશન છે, કેન્ટીન છે અથવા તો અન્ય એવા પ્રકારના જે ખર્ચ છે જે વાલીઓએ આપવાના રહેશે, આરટીઈના વાલીઓએ. બાકી જે શિક્ષણની ફી છે એ સંપૂર્ણપણે ફ્રી હોય છે. એ પણ આપણા માધ્યમથી જણાવું છું. ક્યાંક પ્રવેશ મળ્યો હોય અને શાળાએ કદાચ પ્રવેશ ન આપ્યો હોય તો એવી કોઈ બાબત આવે તો પણ એમને આપણા માધ્યમથી જણાવું છું કે અમારી કચેરીનો સત્વરે સંપર્ક કરી જેથી અમે એનો પ્રવેશ કન્ફર્મ કરાવી દઈએ.